હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનનું વાર્ષિક પરીક્ષા 2025નું નમૂનાનું પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એટલા માટે કહું છું કે હમણાં મેં વાવ થરાદનું પેપર જોયું હતું, પેપર સોલ્યુશન પણ મેં અપલોડ કર્યું છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો નમૂનાના પ્રશ્નપત્રમાંથી ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો વાવ થરાદના પેપરમાં પૂછ્યા છે. એનો મતલબ એવો છે કે નમૂનાના પ્રશ્નપત્રમાંથી ક્યાંક ને ક્યાંક તમારી એક્ઝામમાં તમારા પેપરની અંદર પણ બેઠા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આપણી ફરજ આવે છે કે આપણી ફરજ પ્રમાણે આપણે આ પેપરનું સોલ્યુશન એકવાર વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લઈએ. મને ખબર છે તમને એવું વિચાર આવતો હશે કે હું શું કરું, શું તૈયારી કરું, MCQ ક્યાંથી લાવું, શું કરું. તો મારું માનવું છે ત્યાં સુધી તમે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરી લો તો તમારે વિભાગ એની અંદર 24માંથી 24 માર્ક આવી શકે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક રિપીટ પ્રશ્નો જો પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. ચાલો શરૂઆત કરવી છે ફટાફટ. વિભાગ એની અંદર તમને પહેલાં કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ તમારે લખવાનો છે. ચાલો પ્રશ્ન નંબર 1 છે, ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે. તો ચોકને પાણીમાં નાખતા બનતું જે દ્રાવણ છે એને શું કહેવાય? તો એને નિલંબન કહે છે. શું કહે છે? નિલંબન કહે છે. ઓકે. ચલો પ્રશ્ન નંબર 2 છે, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દ્વારા દર્શાવવામાં આવે છે? તો મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એટલા માટે કહું છું, થોડું ધ્યાનમાં લેશો. તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, આવું વિધાન કયો નિયમ દર્શાવે છે? તો જે દળ સંચયનો જે નિયમ છે એ દર્શાવે છે. ચલો ત્યાંથી આગળ વધો. તો પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3માં કીધું છે કે RERનું પૂરું નામ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન નંબર A, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એ તમારો જવાબ થશે. ચલો પ્રશ્ન નંબર 4, એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? ચલો તો 4માં કીધું છે મૃદુતક પેશી. કઈ પેશી આવશે? મૃદુતક પેશી. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5માં કીધું છે રિયોપણમાં વાયુતંત્ર જોવા માટે પણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? તો ત્યાં આપણો જવાબ થશે સેફ્રેનિન. શું થશે? સેફ્રેનિન. ચલો આગળ વધું. તો તમને અહીંયા આપેલા છે ખરા અને ખોટા. એક જ મિનિટ વિદ્યાર્થીઓ. ચલો વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે. તો પ્રશ્ન નંબર 6 છે, તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. તો આ વિધાન સાચું છે. 7માં કીધું છે ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે. તો આ વિધાન ખોટું છે. ચલો 8માં કીધું છે ગુરુત્વાકર્ષણ બળ ઉર્ધ્વ દિશામાં લાગે અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પ્લીઝ તમે ધ્યાનમાં લેજો, ચેકઆઉટ કરજો. પૂછાઈ ગયેલો છે એટલા માટે કહું છું. ચલો આગળ વધવું છે. તો તમને અહીંયા કીધું છે ખાલી જગ્યા પૂરો. ચલો ખાલી જગ્યાની અંદર તમને પ્રશ્ન નંબર 9 આપેલો છે, ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના છે. તો ધ્વનિના તરંગો યાંત્રિક પ્રકારના છે. કેવા છે? યાંત્રિક પ્રકારના. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. ચલો પ્રશ્ન નંબર 10 છે, કઠોળ આપણને ખાલી જગ્યા પૂરું પાડે છે. તો કઠોળમાં શું હોય છે? તો કઠોળ આપણને પ્રોટીન પૂરું પાડે છે. કઠોળની અંદર વધારે પ્રોટીન હોય છે. ચાલો પછી પ્રશ્ન નંબર 11 છે. એમાં તમને કીધું છે કે વેગ અને સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. વેગ અને સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. તો તે આપણો જવાબ થશે વેગ. શેનું મૂલ્ય આપે છે? વેગનું મૂલ્ય આપે છે. ઓકે. ચલો પછી પ્રશ્ન નંબર 12માં કીધો છે વેગનો SI એકમ ખાલી જગ્યા છે. તો વેગનો SI એકમ અહીંયા ઓપ્શનમાં વિદ્યાર્થીઓ આપેલો નથી, પણ હું તમને જણાવી દઉં છું. મીટર પ્રતિ સેકન્ડ થાય છે, અથવા મીટર પ્રતિ સેકન્ડ -1 પણ તમે લખી શકો જો ઓપ્શનમાં હોય તો, પણ અહીંયા એક પણ ઓપ્શનમાં નથી, મીટર પ્રતિ સેકન્ડ થશે. ચલો પ્રશ્ન નંબર 13 છે, કોઈ વસ્તુની પ્રવેગિત ગતિ કરવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે. કોઈ વસ્તુ હોય એ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે. તો કયું બળ જરૂરી છે? તો અસંતુલિત બળ જરૂરી છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો આપણને કીધું છે કે ટૂંકમાં જવાબ આપો. તો પ્રશ્ન નંબર 14 છે, પદાર્થનું તાપમાન માપવા
લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર વાપરશો? વિદ્યાર્થીઓ, પદાર્થનું તાપમાન જો આપણે માપવું હોય તો લેક્ટોમીટર કે થર્મોમીટર બંનેમાંથી કોનો ઉપયોગ કરીશું? તો આપણે થર્મોમીટરનો ઉપયોગ કરીશું. કેમ? કારણ કે લેક્ટોમીટર એ તો દૂધ માટે વપરાય છે, એટલે લેક્ટોમીટર તો નહીં આવે. જવાબ આવશે થર્મોમીટર. આગળ વધીશું પ્રશ્ન નંબર 15 ઉપર. પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. એવું કીધું છે, પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. તો હવે પાણીમાં છે તો અહીંયા જે પાણી છે એ આપણું દ્રાવક બનશે અને ઇથાઇલ આલ્કોહોલ છે એ આપણું દ્રાવ્ય બને છે. તો પાણી એ દ્રાવક છે અને ઇથાઇલ આલ્કોહોલ એ દ્રાવ્ય છે. ઓકે, ચલો આગળ વધુ. તો પ્રશ્ન નંબર 16. કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો કોષોનો આકાર અને કદ એ વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે. શેને? વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે. ચલો પછી પ્રશ્ન નંબર 17. 17માં કીધું છે પૃથ્વી પરના ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જણાવો. તો તે આપણો જવાબ થશે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો પ્રશ્ન નંબર 18માં કીધું છે Na+ અને SO4 2- દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર પૂછ્યું છે. તો અણુસૂત્ર શું થશે? તો એનું અણુસૂત્ર થશે Na2SO4 થશે. Na2SO4. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 19માં તમને કીધું છે કે પરિસ્થિતિ અ, ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ. પછી કીધું છે પરિસ્થિતિ બ, સામાન્ય બીજોનો ઉપયોગ અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ. જણાવો કે પાક અને જમીન માટે ઉપયુક્ત બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે? હવે જો આપણી જમીન છે અને આપણા પાક માટે ઉપરની બે પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિ યોગ્ય છે? તો અહીંયા જો રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ અને અહીંયા સામાન્ય બીજોનો ઉપયોગ કીધો છે, તો આ આપણે સેટ થાય નહીં, આપણા પાક અને જમીનને લાભદાયક ન કહેવાય. તો અહીંયા આપણે પરિસ્થિતિ અ છે એ આપણો જવાબ બની શકે, કારણ કે ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ અને સેન્દ્રિય ખાતરનો ઉપયોગ એ આપણા માટે લાભદાયક કહેવાય છે. એટલે જવાબ આપણો શું થશે? પરિસ્થિતિ અ થશે. સમજ્યા? મારા કલે જાઓ. અને હું જો તમારા માટે વિડીયો બનાવું છું, વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય તો જતાં કોમેન્ટની અંદર મને જણાવી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. ચલો પ્રશ્ન આગળ વધીએ. તો માંગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે. એમાં કીધું છે 20માં વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે. ઓળખી બતાવો કે બંને પોષક તત્વોમાં કયું ગુરુ પોષક તત્વ છે અને કયું લઘુ પોષક તત્વ છે. તો અહીંયા તમને કીધું છે, એમાં કહી દઉં, જે ગુરુ છે ગુરુ પોષક તત્વ એ ફોસ્ફરસ આવશે અને લઘુ પોષક તત્વ કીધું છે એ બોરોન આવશે. એટલે અહીંયા ગુરુ છે, ગુરુમાં ફોસ્ફરસ અને લઘુમાં આવશે બોરોન. ઓકે, ચલો આગળ વધું. તો પ્રશ્ન નંબર 21માં કીધું છે જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોત તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે અને તમારું અનુમાન જણાવો. હવે વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની અંદર પાણી, કાર્બન ડાયોક્સાઇડ, વાયુ અને હરિતકણનો ઉપયોગ થાય છે. તો જો હરિતકણ જ ના હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય. તો અહીંયા જવાબ આવશે કઈ ક્રિયા અટકી પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અટકી પડે છે. સમજ્યા? તો જવાબ આપણો થશે પ્રકાશ સંશ્લેષણ. ચલો ત્યાંથી આગળ વધું. તો પ્રશ્ન નંબર 22. એક શબ્દમાં જવાબ આપવાનો છે. એમાં કીધું છે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? તો કયો પદાર્થનું સ્થૂલન હોય છે? તો જવાબ આવશે ક્યુટીનમાં. ક્યુટીનમાં. રાઈટ? ઓકે, ચલો આગળ વધું. તો પ્રશ્ન નંબર 23. જમીનની આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, કહી દઉં છું એટલે પ્લીઝ કરી લેજો. બધું કહું છું એટલા માટે કહું છું કે ક્યાંક ને ક્યાંક બેઠા બેઠા પ્રશ્નો પૂછાય તો આપણને મજો પડી જાય. ચલો, તે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો તથા જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે. તો તમે સમીરને શું ઉછેર કરવાની સલાહ આપશો? તો તમારે સમીરને શું ધંધો કરી શકે એમ? એની આજુબાજુ ફૂલોના બગીચા છે, વનસ્પતિઓ છે, તો એ શેનો ધંધો કરી શકે? તો કાં તો એ ફૂલો અને વનસ્પતિનો ઉછેર કરી શકે છે, અથવા તો તે મધમાખીનો ઉછેર પણ કરી શકે છે. મધમાખીનો ઉછેરનો ધંધો પણ કરી શકે છે. તો આપણે એને સજેશન કરી શકીએ છીએ, સલાહ આપી શકીએ છીએ. પણ અત્યારે એકચ્યુઅલી કોઈને સલાહ ના અપાય હો મારા વાલા. આ તો એક્ઝામમાં પૂછ્યું છે એટલે આપણે આપીએ એનો વાંધો નહીં, બાકી કોઈને સલાહ ન અપાય. કેમ?
કે સલાહ આપવાવાળા પોતે સલાહને અનુસરતા જ ના હોય, બસ બોલવું બધાને છે, કરવું કોઈને નથી એમ. ચાલો પછી કીધું છે યોગ્ય જોડકા જોડો. કંઈ વાંધો નહીં, જોડી નાખીએ. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે વાવ થરાદમાં. જોવું હોય તો પેપર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વાવ થરાદનું જોઈ લેજો. આ નમૂનાના પ્રશ્નપત્રમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો તમે વાવ થરાદના પેપરમાં જોઈ શકો છો. તો તમારા પેપરમાં સંભાવના છે પૂછાવાની, તો સંભાવના ઉપર, ચાન્સ ઉપર આધારિત રાખતી ઘટના છે, તો પ્લીઝ મારા વાલાઓ કરી લેજો. ચલો, એમાં કીધું છે જડત્વનો નિયમ. તો જડત્વનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો તો ગેલિલિયોએ આપ્યો છે. પછી બીમાં કીધું છે ગતિનો બીજો નિયમ. તો ગતિનો બીજો નિયમ એ કોને રજૂ કર્યો તો ન્યૂટને. તો પહેલામાં આવશે ગેલિલિયો અને બીજામાં આવશે ન્યૂટન. ઓકે, તો મારા વાલા 24 સુધીના સરસ મજાના પ્રશ્નોનું સોલ્યુશન મેં તમને આપ્યું છે. આગળ વધીએ તો અહીંયા તમારો વિભાગ બી છે. વિભાગ બીનું સરસ મજાના પ્રશ્નો છે, પ્લીઝ એકવાર જોઈ લેજો, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેશો. આગળ વધું તો અહીંયા તમને જો સરસ મજાની આકૃતિ આપેલી છે, મોસ્ટ ટાઈપિંગ આ પૂછાઈ ગઈ છે, વાવ થરાદમાં પૂછી લીધી છે, એટલે પ્લીઝ કહું છું કે કરી નાખજો એમ. શું કીધું છે અહીંયા આ આકૃતિ છે, એમાં તમને અહીંયા A, B, C અને D આવા 4 તમને એરો આપેલા છે, આમાં તમારે ભાગોના નામ ઓળખાવાના છે. આકૃતિની અંદર તમારે ભાગોના નામ ઓળખાવાના છે. તો અહીંયા જે A આપેલો છે તો એની અંદર શું આવશે, તો અહીંયા આ જે ચેતાકોષ છે એનું કોષ કેન્દ્ર છે, તો પહેલામાં આવશે કોષ કેન્દ્ર. પછી અહીંયા B આપેલો છે, તો આ બીની અંદર શું આવશે, તો બીની અંદર આવશે અહીંયા અક્ષતંતુ આવશે. તો અહીંયા લખું છું એટલે તમને ધ્યાન રહે, આ કોષ કેન્દ્ર એમાં આવશે. પછી અહીંયા બી છે, બીની જગ્યાએ અહીંયા અક્ષતંતુ આવશે. પછી અહીંયા સી છે, તો સી એ ચેતાતંતુ આવશે. અહીંયા શું આવશે, ચેતાતંતુ સીમાં આવશે. અને સોરી વિદ્યાર્થીઓ, અહીંયા શિખાતંતુ અહીંયા આવશે, સીમાં શિખાતંતુ આવશે. અને અહીંયા ડી, અહીંયા છેલ્લે જે તમને આપેલું છે ત્યાં તમારો જવાબ આવશે ચેતાતંતુ, ચેતાંત, રાઈટ. તો આવી તમને આકૃતિ કોઈ બી પૂછી લે તો થોડું ધ્યાનમાં લેશો. ચલો ત્યાંથી આગળ જાઉં તો તમે અહીંયા ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ વધીએ છીએ. અહીંયા તમને પ્રશ્નો આપેલા છે, સરસ મજાના પ્રશ્નો છે. સ્ક્રીનશોટ લઈને એકવાર તમારી એક્ઝામ પહેલાં તમે જોઈને જજો એમ. બીજું ખાસ મારા વાલાઓ, તમને જો મારી ચેનલ હેલ્પફુલ થતી હોય તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર જણાવી શકો છો. તમે જેવા પ્યારા છો એવી તમારી પ્યારી કોમેન્ટ તમે મને કરી શકો છો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. તમારી એક્ઝામની અંદર જે પેપર હજુ બાકી છે તો એના વિડીયો હું અપલોડ કરવાની છું, પાટણ અને બનાસકાંઠાના. તો પ્લીઝ મારી ચેનલમાં બન્યા રહેશો. ચલો, અહીંયા વિભાગ ડી આપેલો છે. વિભાગ ડીની અંદર તમને અહીંયા પ્રશ્નો આપેલા છે, ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ચલો, આટલે આપણું પેપર પૂરું થાય છે. મળીશું આપણે કંઈક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.